હેલો 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 નમસ્તે જય શ્રી કૃષ્ણ કેમ છો બધા અને હું ને હર્ષી ગયા છીએ અંજાર હર્ષીને કાનની દવા માટે અને ત્યાં પણ હર્ષીને મોજ છે જો દવાખાને આવે છે છતાં કેવી ટેસ્ટ છે મોજ પડી ગઈ હર્ષીને પાણી પીવું હર્ષી શું ખપેરું જો હર્ષીને અમે દવા લઈને પછી તરત જય અમને લઈ ગયો તો મામાના ઘરે ગયા હતા મારા મામાના ઘરે અંજાર તો ત્યાં પણ હર્ષીને તો મોજે મોજ જલસા નાનીને ત્યાં જે જોઈએ માગે એનાથી વધારે મળે હવે દેખાશે જતા ના જતા અમે ના દેખાણા દોઈત્રા દેખાણા યલો હોય ઓરેન્જ ની ટી શર્ટ નો યલો હોય મારે આઈસ્ક્રીમ ગુલ્ફી નો ઓરેન્જ કેન્ડી નો કેન્ડી પાર્ટી ચાલો આવી જાવ કેન્ડી પાર્ટી હે ગુલ્ફીની મજા માણી રહ્યા છીએ ને અહીં પણ તમને એક મારી જેમ એક બ્લોગર મળી જશે મારા મામી છે એ પણ એક બ્લોગ બનાવે છે બહુ સરસ બ્લોગ હોય છે એના પણ તો તમે જરૂરથી જોજો એના ચેનલનું નામ હું તમને આપી દઈશ ગીતા પટેલ કરીને છે ચેનલ હું એની લિંક પણ તમને મોકલી દઈશ ડિસ્ક્રિપ્શનમાં જોજો બહુ સરસ બ્લોગ બનાવે છે એ પણ અને મામા અને ભાણીજીની તો વાતો ચાલુ છે મેળાઓ ચાલુ છે અને અહીં તો અમે બધા જમીને બધા આરામના મૂડમાં છે એકદમ બધા સૂઈ ગયા છે આરામ કરવામાં ઇઝી છે બધા વ્યસ્ત બધા આરામ કરે છે પણ હર્ષીને જરાય એમ નથી થતું કે આરામ કરી લઉં એ તો નીંદર જ નથી આવતી ફોનમાં વ્યસ્ત છે હર્ષી અને બીજા નીંદરમાં વ્યસ્ત છે અને અહીં બારે કરણનું ઝાડ હતું તો હર્ષીને એના ફૂલ બહુ ગમતા હતા તો બધા લઈ આવીને મને આપતી હતી અને નાનીને પણ સાથે લઈ ગઈ મને ફૂલ આપો લઈ દો તો ભેગા નાનીને લઈ ગઈ તેને ફૂલ લેવા માટે મીઠી તું સુઈ ગઈ છે ચલો ચાચુનો ફોન આવ્યો આપણે
કરો ભેગું. તમે કાં ના કરો, તમે જ ઢોળ્યું હોય, તમે કાં ના કરો. ભલે આમ ઢોળાય. ના નહીં ખપે. ઓય તું ચાય પીસ? નાની પૂછે ચાય પીસ? આવે? ના મને નહીં ખપે. ના કાંઈ નહીં ખપે. ના મને કાંઈ નહીં ખપે. ભણવા જવું જો ગયા યુકેજી અરે હું કરું કોઈ નથી હવે આમ જઈ રહ્યા એમ કહું છું. હા આવશું વળી પાછા. હવે મામાના ઘરથી પાછા જઈએ ઘરે. હવે હર્ષીબેનને તો ઘરે નથી હાલું, પાછું અહીંયા જ રહેવું હે. જવું હે? હાલો હવે ઘરે જવું હે. બધા હવે મને ને હર્ષીને છોડવા માટે આવે છે. રસ્તા ઉપર અમે બીજી ગાડી આવે છે તે લેવા, તો ત્યાં જશું અમે. મને ને હર્ષીને આટલા બધા મૂકવા માટે આવે છે. બધાને ડર લાગે છે કે વળી પાછી ના આવી જાય ઘરે. મને મંથનભાઈ લેવા માટે આવી ગયા છે, અને મૈત્ર અને ધૈર્ય બંને એકદમ ગાડીની અંદર આરામથી સૂઈ ગયા છે. ગાડી ચાલે છે તો એને ખબર નથી. ને હવે અહીંથી અમે પછી રિંકલબેન ને નિશાને એમ બધા શોપિંગ કરવા ગયા હતા. સાડીની ખરીદી કરી હતી, લગ્નની તૈયારી માટે આવી રહ્યા છે. લગ્ન ભાણેજના અને ભાણેજીને ભત્રીજાના, તો એના માટે. ને અહીં જ હું હવે મારો બ્લોગને પૂરો કરું છું. તો આપને મારો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા, આપણા લોકોનો સપોર્ટને મને ખાસ જરૂર છે, તો પ્લીઝ લોકો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. મળીએ ફરીથી. બાય બાય. જય શ્રી કૃષ્ણ.